વિજયના બાપુ, તમારી એક ઈચ્છા તો પૂરી થઈ. તમારો વિજય ઇન્સ્પેક્ટર થઈ ગયો. પણ મારા મનમાં એક જ વસવસો રહી ગયો કે હું તમારા જયને સાચવી ન શકી. માં, માં. કેમ બેટા, આજે બહુ આનંદમાં લાગે છે? તું સાંભળીને ખુશ થઈ જાય એવા સમાચાર છે. કેમ, તને બઢતી મળી છે? બઢતી નહીં, બદલી થઈ છે. ક્યાં? VIJAY વિજયગઢ. નટિયા, हाँ 10 રૂપિયા માંગુ હો. अरे भाई आज तारो दिवस से तू जीती रहो चला पाँच લે ગુલામ બેગમ ને બાદશાહ. मैं कहूँ नहीं तारो दिवस से બીજી બાજી નાખ જલ્દી લાવો. हाँ चाल किसी बाजी ना किया चाल. આ પોલીસ ચોકી છે, જુગારનો અડ્ડો નહીં. હવેથી જો મેં તમને અહીં પત્તા રમતા જોયા છે તો તમારું પત્તું કાપી નાખીશ. અરે વિજય, પકડી પાડ્યો. આજે તો બરાબર પકડી પાડ્યો. હોશિયારી કરી ઇન્સ્પેક્ટર નો વેશ સજીને આવ્યો, પણ હું હોશિયાર સિંહ ને ન ઓળખું ઈ કેમ બને? હું કોણ? ફતેહસિંહ ફોજદાર. હવે સરકારી ઇનામના 20,000 રૂપિયા મારા. હોશિયાર સિંહ નહીં, પણ નવો ઇન્સ્પેક્ટર વિજયસિંહ છું. સોરી સર, મારાથી આવા જ ગોટાળા થાય છે. ભરતા માણસોને જ પકડી પાડું છું. સોરી. આ બે ટોપલીઓ શેની છે? સાહેબ, આપ પધારવાના હતા ને એની ખુશાલીમાં રામસિંહ દરબારે મોસંબી અને સફરચંદ મોકલાવ્યા છે. આવડા મોટા મોટા. મને લાંચ રૂશ્વતથી સખત નફરત છે. પાછી મોકલી દો ટોપલીઓને. પણ સાહેબ, અહીં સુધી આવી છે તો ભલે ને રહી, અને તમારે ન જોતી તો હું મારે ઘેર લઈ જાઉં. સાહેબ, તો પછી બજારમાં સસ્તે ભાવે વેચી નાખીએ. સાહેબ, હમણાં ઠંડીની સીઝન છે ને, એટલે સફરચંદ અને મોસંબી બહુ સારા. ગેટ આઉટ. આઉટ. અરે ગોવિંદ, દરબાર જોડે દગો. ચાર ને બદલે આ વખતે બે જ ગોળી. દરબાર, हुजूर माय बाप, આ વર્ષે મહેસૂલ માફ કરી દો. આ વર્ષે મેં મારી દીકરીના લગ્ન લીધા છે, એમાં મોટો દાયજો ભરવાનો છે. મહેસૂલ નથી ભરવું અને દાયજો ભરવો છે? હા, તો દરબાર શું કરું? દીકરીને કઈ કુંવારી થોડી રખાય છે. કુંવારી શા માટે? તું એને અહીંયા મૂકતો છે જેથી તારા માથેથી દાયજાનું દુઃખ પણ ટળી જાય અને મહેસૂલની કિંમત પણ વળી જાય.
જૂની છે ઠાકોર સાહેબ, અને હવે તો ઓળખાણ વધતી જ રહેશે, કારણ કે હવે હું અહીં તમારી છાતી પર જ રહેવાનો છું. તમારા ઉપર ગોળી ચલાવડાવ તો પહેલા હું તમને પૂછી શકું છું કે મારા ઘરમાં તમને ગોળી ચલાવવાનો અધિકાર કોણે આપ્યો? અધિકાર તો ઠાકોર સાહેબ હું તમને પૂછું છું કે અમારા ઘરમાં આવીને મારા પિતા ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પર ગોળી ચલાવવાનો અધિકાર તમને શું હતો? એટલે તું ઇન્સ્પેક્ટર રણજીતસિંહનો દીકરો છે? હા, અને હવે છો ઇન્સ્પેક્ટર વિજયસિંહ. પણ આજે તો તમને એટલું જ કહેવા આવ્યો છું કે હવેથી હું તમારો પડછાયો બનીને રહીશ, અને જે દિવસે તમે રંગાયેલા હાથે પકડાશો તે દિવસ સાટું મેં તમારે માટે બીજી ગોળી સાચવી રાખી છે. મારો ઇન્સ્પેક્ટર, મારી એક વાત તો સાંભળતા જાઓ. જ્યારે શિયાળવાનું મોત આવે છે ત્યારે સિંહની બોર્ડમાં જાય છે. મોટા ભાઈ, તમે કહેતા હતો મગતરાને ચપટીમાં છોડી નાખી. હા મોટા ભાઈ. ના મારા ભાઈઓ, માનવીને મારવા માટે મોકો શોધવો જોઈએ.